નમસ્કાર દોસ્તો, આજે આપણે ભારતના કેટલાક શહેરો અથવા પ્રદેશોના ઉપનામ વિશે વાત કરીશું. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ એક નાનકડો ટોપિક એવો છે જે જીકેની અંદર પૂછાતો હોય છે. તો ચાલો ફટાફટ એક રિવિઝન કરી લઈએ આનો પણ. ભારતના અમુક રાજ્યો અને એના ઉપનામો જે પરીક્ષા પૂછાતા હોય. ક્વિક રિવિઝન. દાખલા તરીકે આપણા ઘરથી ચાલુ કરીએ. ધ સોલ સિટી, ગુજરાતની સોલ સિટી. અને ગુજરાતની અંદર ખારાગોડાને સોલ્ટ સિટી કહેવાય છે. એટલે જો ગુજરાતનું કોઈ સિટી કે તો ખારાગોડા સુરેન્દ્રનગર, અને આખા ઇન્ડિયાના કમ્પેરિઝનમાં કે સોલ્ટ સિટી મીઠાની નગરી કોણ, તો ગુજરાત. આપણે વચ્ચે વચ્ચે હું તમને ક્વેશ્ચન પણ આપીશ. જો તમે સુરતમાં હો તો સુરતની સ્પેસિફિક આપણે કહીએ છીએ ડાયમંડ સિટી. સાહેબ, સુરતને સ્પેસિફિકલી આપણે ડાયમંડ સિટી કહીએ છીએ. શું કહીએ છીએ? ડાયમંડ સિટી. તો સુરતનું કયું નામ યાદ રાખવાનું? ધ ડાયમંડ સિટી ઓફ ઇન્ડિયા. ધ ડાયમંડ સિટી ઓફ ઇન્ડિયા. હવે તો ડ્રીમ સિટી પણ કહેવાય છે. જો કે બ્રિજ સિટી ઓફ ગુજરાત, ગુજરાતનું પુલોનું શહેર, સૌથી વધુ બ્રિજ સુરતમાં છે. અમદાવાદ, અમદાવાદને ગુજરાતની સત્યાગ્રહની ભૂમિ કહેવાય છે. અમદાવાદને ગુજરાતની સત્યાગ્રહની ભૂમિ કહેવાય છે. પણ એનું સાચું નામ છે ભારતનું બોસ્ટન અને ભારતનું માન્ચેસ્ટર. ભારતના માન્ચેસ્ટર તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે કાપડ ઉદ્યોગના કારણે. ભારતનું બોસ્ટન એક સમયનું એટલું રિચ સિટી જેની તુલના બોસ્ટન સાથે પણ થઈ છે. તો ભારતનું બોસ્ટન એટલે કે અમદાવાદ. ચલો થોડા મહારાષ્ટ્ર બાજુ લઈ જાઉં તમને. સાહેબ, મહારાષ્ટ્રની અંદર તમે આટો મારવા જાઓ ને તો સૌથી પહેલા માયાનગરી મુંબઈ યાદ આવે. મુંબઈને માયાનગરી કહેવાય છે. આ મુંબઈ 7 ટાપુઓ અને 7 ટેકરીઓની વચ્ચે છે. એટલે 7 ટેકરીઓનું શહેર અથવા 7 ટાપુઓનું શહેર પૂછે ને તો મુંબઈને કહેવું. અને મુંબઈને ધ ગેટવે ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે, ભારતનું આર્થિક પ્રવેશ દ્વાર. જો મુંબઈની નજીક જાઓ તો પુણે જોવા મળશે. ધ ક્વીન્સ ઓફ ડેકન, ડેકનની રાણી પુણેને કહેવામાં આવે છે. એવું જ એક બીજું સિટી છે નાસિક, ત્રંબકેશ્વર માટે જાણીતું છે. પણ તમને ખબર હોવી જોઈએ ભારતનું વાઇન કેપિટલ કહેવાય છે. ગ્રેપ સિટી છે. સૌથી સારામાં સારી દ્રાક્ષ અહીંયા મળી આવે છે. સાહેબ, જેમ કેલિફોર્નિયા અમેરિકાનું જે આઈટી હબમાં આગળ વધ્યું એમ નાસિક પણ વધ્યું છે. ઇન્ડિયન કેલિફોર્નિયા એટલે ભારતનું કેલિફોર્નિયા, ધ વાઇન કેપિટલ અને ગ્રેપ સિટી તરીકે નાસિકને ઓળખવામાં આવે છે. અને જ્યારે જ્યારે સંતરાની વાત આવે, ઓરેન્જની વાત, બરોબર, ત્યારે નાગપુરને કેવી રીતે ભૂલી શકાય? ધ ઓરેન્જ સિટી નાગપુર. જોકે મિત્રો તમને ખબર હોય તો મને જરાક વિસ્તારથી સમજાવજો. આ સંતરું, નારંગી અને મોસંબીની વચ્ચે ફરક શું? ભાઈઓ કોમેન્ટ કરશે, બહેનો નહીં. બહેનોને તો ખબર પડી જાય. પણ માર્કેટમાં મિત્રોને મોકલું કે ભાઈ જાઓ નારંગી, મોસંબી, સંતરા અને ગદ્દા લીંબુ અલગ અલગ લેતા આવો તો કન્ફ્યુઝ થઈ જવાય. હું ભૂતકાળમાં થયેલો છું નાનો હતો ત્યારે. ચલો હવે રાજસ્થાન કયો લઈ જતા હું. સાહેબ, રાજસ્થાનની તો ખુશ્બુ જ અલગ છે. રાજસ્થાનમાં બે વસ્તુ છે. એક, તમે કોઈ ચોક્કસ સિટીમાં જાઓ તો સિટીના કલરથી ઓળખાય. અને બીજું, તેના ગામના નામ પાછળ સિટી લાગે, પાલી સિટી એમ હાય ગામનું નામ. સૌથી પહેલા જયપુર, જયપુરને પિંક સિટી કહેવાય છે. પિંક સિટી જયપુર. ભારતનું પેરિસ કહેવામાં આવે છે સાહેબ. હવે ધ ઇન્ડિયા, ભારતનું પેરિસ તરીકે જયપુરને ઓળખાય છે. બીજું છે ઉદયપુર. ઉદયપુરને વ્હાઇટ સિટી ઓફ રાજસ્થાન કહેવાય છે, રાજસ્થાનનું સફેદ શહેર. અને જોધપુરને કહેવામાં આવે છે સૂર્યનગરી. જોધપુરને સૂર્યનગરી કહેવાય તો કિશનગઢને શું કહેવાતું છે? જોધપુરને શું કહેવાય છે? કિશનગઢને શું કહેવાતું છે? જરા કહેજો મને. માઉન્ટ આબુ, રાજસ્થાનનું શિમલા. કઈ પર્વતમાળાને રાજસ્થાનની શિમલા તરીકે તુલના કરવામાં આવે તો માઉન્ટ આબુ. એવી જ એક પટ્ટો છે ડુંગરપુર, પર્વતોની નગરી ડુંગરપુર. ડુંગરપુર ગુજરાતથી ખૂબ નજીક છે. ક્યાંક ચિત્તોડગઢનું સાંભળો, રાજસ્થાનનું ગૌરવ ચિત્તોડગઢ. અને અજમેર રાજસ્થાનનું હૃદય કહેવાય છે. અજમેરમાં તો બહુ સારો ઇતિહાસ છે. અજમેરને રાજસ્થાનનું હૃદય, ચિત્તોડગઢને રાજસ્થાનનું ગૌરવ, ડુંગરપુરને પર્વતોની નગરી અને માઉન્ટ આબુને રાજસ્થાનનું શિમલા. અને સિવાય પણ ઘણા બધા સિટી છે, આપણે ધીરે ધીરે લઈશું. હવે ઉત્તર પ્રદેશ કી ઓર બઢતે હૈ ભૈયા. અલીગઢ, અલીગઢથી આવ્યો છું. આ ડાયલોગ સાંભળ્યો છે તમને ખબર છે? અલીગઢમાં તારા બને તાળા. સાહેબ, તાળા નગરી કહેવાય અલીગઢને. ઉત્તર પ્રદેશનું અલીગઢ છે ને તારા નગરી કહેવાય છે. બીજું છે બરેલી. બરેલીમાં સુરમા થાય એટલે સુરમા નગરી બરેલી કહેવાય છે. કઈ નગરી? સુરમા નગરી.
આગ્રા જ્યારે જ્યારે યમુના નદીના કિનારે આવે છે લોકોને તાજમહેલ યાદ આવે છે, પણ યાદ રાખજો તાજમહેલ કરતા આગ્રાના પેઠા બહુ પ્રખ્યાત છે, એટલે આગ્રાને પેઠા નગરી કહેવાય છે, પેઠા નગરી આગ્રા. થોડા દૂર જાઓ એટલે કનોજ આવે, કનોજને સુવાસોનું શહેર, સુવાસ સુગંધીનું શહેર કહેવાય છે. जरा मुस्कुराइए आप लखनऊ में है, આ ડાયલોગ ક્યાં સાંભળ્યો છે? लखनऊ मुस्कुराने वालों का शहर माना जाता है भैया, क्योंकि वहां नवाब रहते थे. नवाबोનું શહેર લખનऊ, નવાબોનું શહેર લખનऊ. આવું જ એક બીજું છે કાનપુર. જેમ ગુજરાતના અમદાવાદને માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા કહેવાય છે ને, એમ કાનપુરને ધ માન્ચેસ્ટર ઓફ નોર્થ ઇન્ડિયા કહેવાય છે, ઉત્તર ભારતનું માન્ચેસ્ટર. અને લેધર, લેધર બહુ સૌથી સારામાં સારું કાનપુરનું, એટલા માટે ને લેધર સિટી પણ કહેવાય છે. વારાણસી મંદિરોનું શહેર, આધ્યાત્મની નગરી, આધ્યાત્મનું પાટનગર અને પવિત્ર શહેર, પ્રાચીન હયાત નગરી એટલે વારાણસી. આ બધા ઉપનામ વારાણસીના છે. ચલો હવે આગળ થોડા ઉત્તર ભારતમાં જઈએ, બીજા કાશ્મીર જઈએ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણામાં. સાહેબ કાશ્મીર વેલી જે છે, કાશ્મીર વેલીને ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે. સ્વિટ્ઝરલેન્ડ આવરું છે, કાશ્મીર વેલી આવડી છે, છતાં આપણે કાશ્મીરને ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કહીએ છીએ. કેવું દુર્ભાગ્ય. અને એમાં જો શ્રીનગરમાં જતા રહ્યા તો સરોવરનું શહેર, સરોવરનું શહેર, અને નગર જ આખું સરોવર છે ભાઈ. સરોવરનું શહેર શ્રીનગર, સરોવરોનું શહેર, સરોવરનું આવે, સરોવર એકલા, કે અહીંયા લેક સિટી ઓફ ઇન્ડિયા ઉદયપુર કહેવાય છે. ઉદયપુર માટે લખી દે સરોવરોનું શહેર. ઉદયપુર અને શ્રીનગર બંનેમાં સરોવરો છે, એટલે એક જ સરોવર મોટું હોય એમાં સિટી આવી જાય તો સરોવરનું શહેર શ્રીનગર, અને ઘણા બધા સરોવરનું શહેર તો ઉદયપુર. હવે ઉત્તરાખંડમાં આવો તો તમને મસૂરી જોવા મળે, પર્વતોની રાણી મસૂરી. હમણાં જ કોન્સ્ટેબલમાં પ્રશ્ન પૂછાયો હતો, કોને પર્વતોની રાણી કહેવામાં આવે છે? મસૂરીને. અને દહેરાદૂનમાં જાઓ ને તો લીચી જોવા મળે, લીચી શહેર, લીચી ફળ છે મસ્ત મજાનું ખટમીઠું. પંજાબને કહેવાય છે 5 નદીઓની ભૂમિ, પંજાબ 5 પાણી. અને પંજાબની અંદર જો કપૂરથલ્લામાં જાઓ ને, કપૂરથલ્લાની અંદર બગીચાઓ જોવા મળે છે, બગીચાઓનું શહેર કપૂરથલ્લા. અને પાણીપતમાં વણકર લોકો એટલે કે કારીગરોનું શહેર એટલે પાણીપત, એટલે પાણીપતને વણકરોનું શહેર કહેવાય છે. હવે તમને બીજા વિસ્તારોમાં લઈ જાઓ, એક પિથમપુર લઈ જાઓ. સાહેબ પિથમપુરને ડેટ્રોઇટ ઓફ ઇન્ડિયા કહેવાય છે, ધ ડેટ્રોઇટ ઓફ એશિયા ચેન્નઈને કહેવાય છે. આપણે વાત કરીશું આગળ. ડેટ્રોઇટ એટલે ત્યાં ગાડીઓ વધારે બનતી હોય, એટલે પિથમપુરમાં ગાડીઓ બને છે, એટલા માટે ડેટ્રોઇટ ઓફ ઇન્ડિયા, ભારતનું ડેટ્રોઇટ સિટી કહેવાય છે. જમશેદપુરને સ્ટીલ નગરી, અને બીજું ભારતનું પિટ્સબર્ગ, જેમ પિટ્સબર્ગ પ્રખ્યાત હતું કોલસા માટે, એમ ભારતમાં જમશેદપુર પણ પ્રખ્યાત છે. એટલે ભારતનું પિટ્સબર્ગ અને સ્ટીલ સિટી તો જમશેદપુર. અને જો ધનબાદમાં ગયા તો કોલસો જ મળે, ભારતની કોલસા નગરી ધનબાદ. ધ ગેંગ ઓફ વાસેપુર નામના મૂવીની અંદર ધનબાદ બતાવ્યું છે, ક્યાંક જોયું હોય તો. કલકત્તામાં જાઓ ને તો કલકત્તાને તો કહેવામાં આવે છે મહેલોનું શહેર, ડાયમંડ હાર્બર. ભારતના ડાયમંડ હાર્બર અને મહેલોના સિટી તરીકે કોલકાતાને ઓળખા જાતા હૈ ભાઈઓ. જો મેઘાલયમાં જાઓ ને તો મેઘાલયને પૂર્વનું સ્કોટલેન્ડ કહેવાય છે, એટલે પૂર્વનું સ્કોટલેન્ડ કોણ? મેઘાલય. યાદ રહી છે? સરસ મજાના આપણે ક્વિક રિવિઝનના મૂડમાં છીએ સાહેબ. આપણે જીકેમાં નાના નાના ટોપિકોને એવી રીતે કવર કરવા છે કે આવનારી બધી એક્ઝામોમાં તમારું કવર થઈ જાય. જો આવા જ વિડીયો રેગ્યુલર જોવા હોય તો ક્વિક જીએસ બાય બાલા સરકાર નામની જે યુટ્યુબ ચેનલ છે ને એ સબસ્ક્રાઈબ કરજો. અને ઇન્સ્ટાગ્રામમાં બાલા સરકાર નિક પટેલ નામની આઈડી છે, અને આની પીડીએફ જોઈતી હોય તો તમને બાલા સરકાર 108 નામની ટેલિગ્રામ ચેનલ છે, એમાં મળી જશે. ચલો હવે આગળ. બેંગ્લોર માટે સાહેબ, બેંગ્લોરને ભારતનો બગીચો કહેવામાં આવે છે. બીજું સ્પેસ સિટી, અંતરિક્ષ નગરી કહેવાય છે, કેમ કે સ્પેસ ઈસરો ને બધું ત્યાંથી રન થાય છે. ભારતની વર્તમાનની ઇલેક્ટ્રોનિક સિટી કહેવાય છે. અને સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા, નાસિકને કેલિફોર્નિયા ઓફ ઇન્ડિયા અને બેંગલુરુને સિલિકોન વેલી ઓફ ઇન્ડિયાના નામથી ઓળખવામાં આવે છે. થોડા નીચે જાઓ, મૈસૂરમાં કર્ણાટકનું રત્ન કહેવાય છે. મૈસૂરને કર્ણાટકનું રત્ન કે છે, ડાયમંડ છે એનું. ત્યાંથી નીચે કોચીનમાં જાઓ તો અરબ સાગરની રાણી,
એટલે હું ભૂલી ગયો, મને યાદ કરાવજો. પર્વતોની રાણી મેં કોને કીધું હતું? કોમેન્ટમાં કહેતા રહેજો. આ અરબ સાગરની રાણી છે. ઉત્તરાખંડમાં મેં તમને બતાવ્યું છે મસૂરી. ચલો એના પછી પૂર્વનું વેનિશ અને કેરળનો ગેટવે એટલે કોચી. પૂર્વનું વેનિશ, અરબની રાણી એ કોચીન ને કેરળનું ગેટવે કહેવામાં આવે છે. હવે થોડા ચેન્નઈ બાજુ જઈએ. ચેન્નઈને ધ ડેટ્રોઇટ સિટી ઓફ એશિયા, ધ ડેટ્રોઇટ સિટી ઓફ એશિયા એટલે કે ચેન્નઈ. હું છેલ્લે ફિલ્ટર મારીને તમને થોડું ક્લાસિફાઈડ કરી શકું. બેન્કિંગ કેપિટલ, હેલ્થ કેપિટલ અને ઓટો હબ ઓફ ઇન્ડિયા એટલે પણ ચેન્નઈ. જો મદુરાઈમાં જાઓ તો તહેવારોનું શહેર મદુરાઈ. મદુરાઈમાં દર મહિને તહેવાર હોય એટલે ધ સિટી ઓફ ફેસ્ટિવલ મદુરાઈ. અને એના પછી એને પ્લસ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કોઈમ્બતુરને દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે. કોને? કોઈમ્બતુરને દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર. એટલે 3 વખત માન્ચેસ્ટર. ભારતનું માન્ચેસ્ટર, ઉત્તર ભારતનું માન્ચેસ્ટર, દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર. એક કામ કરે, ફોલ્ડર બનાવી દેજો, એક બોક્સ બનાવી દઈએ. ચલો, જે ભણ્યા એક ક્વિક રિવિઝન. જો પૂછે ભારતનું માન્ચેસ્ટર તો અમદાવાદ. ભારતનું માન્ચેસ્ટર પૂછે તો અમદાવાદ. ઉત્તર ભારતનું માન્ચેસ્ટર પૂછે તો કાનપુર. અને દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર પૂછે તો કોઈમ્બતુર. યાદ રહી જાય? અરે મજા આવી ને. હવે ડેટ્રોઇટ સિટી ઓફ ઇન્ડિયા પૂછે તો પિથમપુર. ડેટ્રોઇટ સિટી ઓફ એશિયા પૂછે તો ચેન્નઈ. અને કોક મારા જો દોઢ ડાયો આવે, ધ ડેટ્રોઇટ સિટી ઓફ ગુજરાત. એ હોય નવું લાયેલા સાહેબ, તો એનું નામ છે સાણંદ. સાણંદને ગુજરાતનું ડેટ્રોઇટ સિટી કહેવાય છે. ગુજરાતમાં ઓટોમોબાઈલ હબ છે. જેવું પૂછે વૈશ્વિક નામમાં, પિટ્સબર્ગ ભારતનું કયું તો જમશેદપુર, ભારતનું બોસ્ટન તો અમદાવાદ, ભારતનું પેરિસ તો જયપુર, અને ભારતનું વેનિસ તો કોચીન. કોચી અથવા કોચીન આપણે આવા નામોથી ઓળખાવી શકીએ. તમારે જો આ લેક્ચરની પીડીએફ લેવી હોય તો ટેલિગ્રામની અંદર બાલા સરકાર 108 સર્ચ કરજો. આ જ વિડીયોની નાની નાની રીલ્સ તમારે જોવાની ઈચ્છા થાય તો ઇન્સ્ટાગ્રામની અંદર બાલા સરકાર _નિક પટેલને સર્ચ કરજો. અને યુટ્યુબની અંદર ક્વિક જીએસ બાય બાલા સરકાર નામનું તમને મળી જશે, જેની અંદર રેગ્યુલર આપણે વીકમાં 4 થી 5 દિવસ વિડીયો મૂકીએ છીએ, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી સાબિત થઈ શકે. આશા રાખું કે તમને મજા આવી હશે. મળીએ એક નવા વિડીયોમાં નવા મુદ્દા સાથે, એક નવા જીએસની રિવિઝનના પોઈન્ટથી જોવા માટે. ત્યાં સુધી મને રજા આપજો. બાલા સરકારના જય શિયારામ, જય શિયારામ, જય શિયારામ.